હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે થિયરી બધી કમ્પ્લીટ કરી હતી, બરાબર છે. ત્યાર પછી હવે આજના લેક્ચરની અંદર આપણે ઉદાહરણના દાખલાઓ આપણે કમ્પ્લીટ કરીશું. ક્લિયર? ઓકે, મતલબ કે ઉદાહરણના દાખલાઓ, ત્યાર પછી સ્વાધ્યાયના દાખલાઓ, ત્યાર પછી વધારાના સ્વાધ્યાયના દાખલાઓ, બરાબર. ચાલો, તો આપણે વિદ્યુતસ્થિતિમાનનો પોર્શન જે હતો પહેલાં કમ્પ્લીટ કરી લીધો હતો. ત્યારબાદ હવે આપણે કેપેસિટન્સ વિશે આપણે માહિતી જોતા હતા, બરાબર. ઓકે, તો આપણે સૂત્ર જોઈ લઈએ. ચેપ્ટરની અંદર આપણે જેટલા ચેપ્ટરની અંદર જેટલા આપણે સૂત્રો જોયા છે બધા જોઈ લઈએ આપણે. ચાલો, તો પહેલાં કેપેસિટર માટે આપણે એક સૂત્ર જોયું હતું, Q ઇઝ ઇક્વલ ટુ CV. જે Q એ કેપેસિટરની બે પ્લેટ પરનો વિદ્યુત ભાર છે, બે પૈકી કોઈ એક પ્લેટ પરનો, બરાબર ને. એક પ્લેટ પર ધન વિદ્યુત ભાર હશે, બીજી પ્લેટ પર એટલો ને એટલો ઋણ વિદ્યુત ભાર હશે. તો કેપેસિટર પર કુલ વિદ્યુત ભાર કેટલો કહેવાશે? 0. પણ આપણે છતાં કહીએ છીએ કેપેસિટરની કોઈ એક પ્લેટ પરનો વિદ્યુત ભાર એટલું હશે. જ્યાં C શું દર્શાવે છે? કેપેસિટન્સ દર્શાવે છે. કેપેસિટન્સનો એકમ થાય છે ફેરાડે છે, ઓકે. પણ એ ખૂબ જ મોટો એકમ છે, તો આપણે નાના નાના એકમો લેતા હતા, માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પાઇકો ફેરાડે, ઓકે. એ બધા આપણે એકમો લઈએ છીએ. ચાલો, V ફોર વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન. રેડી? ચાલો, તો આ એક સૂત્ર થઈ ગયું. ત્યાર પછી કેપેસિટરનું પોતાનું સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0A બાય D. એપ્સાઇલોન 0 છે જો વચ્ચેના ભાગમાં શૂન્યાવકાશ હોય ત્યારની આ સૂત્ર છે, બરાબર ને. બે પ્લેટો જે છે એના વચ્ચેના ભાગમાં શું હોય? શૂન્યાવકાશ હોય, મીન્સ કે હવા હોય ત્યારનું આ સૂત્ર છે. તેનું પરિણામી કેપેસિટન્સ કેટલું મળશે? એપ્સાઇલોન 0A બાય D. A એટલે પ્લેટોનું ક્ષેત્રફળ અને D એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર. ચાલો, ત્યાર પછી એમ કે જો એના વચ્ચેના ભાગમાં કોઈ K જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ગોઠવવામાં આવે તો એનું નવું કેપેસિટન્સ કેટલું થશે? તો કે K ગણું થાય છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે શ્રેણી જોડાણ સૂત્ર જોયું હતું. કેપેસિટરના શ્રેણી જોડાણ માટેનું C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 ડોટ. અને સમાંતર જોડાણ માટે C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ ડોટ. બરાબર છે? ઓકે, ત્યાર પછી આપણે કેપેસિટરની ઉર્જાનું સૂત્ર જોયું હતું. કેપેસિટરની ઉર્જા કેટલી થતી હતી? U બરાબર 1/2 CV² ઇઝ ઇક્વલ ટુ Q² બાય 2C ઇઝ ઇક્વલ ટુ 1/2 Q ઇન્ટુ V. બરાબર છે? તો આ એના સમીકરણો હતા આપણે કેપેસિટરના સ્થિતિ ઉર્જાના સૂત્રો છે. ત્યાર પછીનું સૂત્ર જોઈએ આપણે ઉર્જા ઘનતા. કેપેસિટરની ઉર્જા ઘનતા તો આપણે આપણે ρ U વડે દર્શાવીએ છીએ. કેટલી થશે? તો કે 1/2 એપ્સાઇલોન 0 E². બરાબર છે? ચાલો, ત્યાર પછી આપણે ઉર્જા ઘનતાનું સમીકરણ થઈ ગયું ને. અહીંયા સુધી આપણે બધા સૂત્રો જોયા હતા. હજી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થશે? તો કે સિગ્મા બાય એપ્સાઇલોન 0 થાય છે. એક પ્લેટ વડે સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 અને બીજી પ્લેટ વડે પણ સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. પરિણામ બેનો સરવાળો થાય એક જ દિશામાં હોય એટલે, બરાબર છે. એટલે કેટલું થશે? સિગ્મા બાય એપ્સાઇલોન 0 થશે. તો એ કિંમત તમે આમાં મૂક્યો હોય તો σ² બાય 2 એપ્સાઇલોન 0 આ પણ એક એનું સૂત્ર આવી શકે. ક્લિયર? ચાલો, તો દાખલાઓ જોઈએ. એટલા સૂત્રોની મદદથી જ આપણે આગળના દાખલાઓ બધા કમ્પ્લીટ કરવાના છે. આઈ હોપ કે આ બધા દાખલાઓ આપણાથી કમ્પ્લીટ થઈ જશે, બરાબર. ઓકે, અને ઇઝી દાખલાઓ છે, તમે જાતે પણ ટ્રાય કરશો તો થઈ જશે. જસ્ટ શું આપ્યું છે એ જુઓ અને એના માટેનો એટલા જે સૂત્રો લખાવ્યા છે એમાંથી સૂત્ર એક નક્કી કરો કયું આપણે મૂકવું અને ત્યાર પછી એનો જવાબ લાવો સાદરૂપ આપીને. બરાબર છે? ચાલો, તો પહેલાં આપણે જોઈએ ઉદાહરણ નંબર 2.5 જોઈએ. બે પ્લેટો વચ્ચે હવા છે. શું છે? બે પ્લેટો વચ્ચે હવા છે. ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? 8 પાઇકો ફેરાડે. ઓકે, તો કેપેસિટન્સ સ્ટાર્ટિંગમાં C લઈએ છીએ ને. C કેટલું છે? 8 પાઇકો એટલે 10⁻⁻12 ફેરાડે.
બરાબર છે. ઓકે, નેનો હોય તો 10⁻⁹ લખીએ છીએ, પાઇકો હોય તો 10⁻12 અને ફેમ્ટો હોય તો 10⁻15. બરાબર. માઇક્રો હોય તો 10⁻6. ઓકે, જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, અત્યારે ડિસ્ટન્સ કેટલું હશે આમાં? d બરાબર d હશે. બરાબર. હવે નવું ડિસ્ટન્સ કેટલું કહે છે? તો કે d/2 કરવામાં આવે અને વચ્ચેના ભાગમાં શું છે? 6 કે ડાઇલેક્ટ્રિક 6 ધરાવતા કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થને વચ્ચે મૂકવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થશે? બરાબર છે. ઓકે, તો પહેલી આપણે કન્ડિશન આપી છે કે ભાઈ બે પ્લેટો વચ્ચેનું અંતર જે છે અડધું કરવાનું છે. બરાબર. પહેલાં કેટલું હતું? ડિસ્ટન્સ d હતું. હવે શું કહે છે? ડિસ્ટન્સ જે છે એ અડધું કરી નાખો તમે. બરાબર. અને પછી એની વચ્ચે શું કરવાનું છે? કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવાનો છે. તો નવું કેપેસિટન્સ કેટલું આવશે? ઓકે, તો પહેલાં તો ધારો કે કેપેસિટર આ રીતે હતું, બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું? d હતું. ત્યારે કેપેસિટર આપણી પાસે છે c. તો હવે પ્લેટો વચ્ચેનું પહેલાં તો અંતર આપણે અડધું કરીએ તો નવું કેપેસિટન્સ કેટલું આવે એ જોઈ લઈએ. અને પછી વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ગોઠવો તો પાછું નવું કેપેસિટન્સ કેટલું આવશે જોઈએ. બરાબર. ઓકે, તો પ્રારંભમાં હવે અહીં શું આપ્યું છે આપણને પ્રારંભમાં? તો કે c = ε0a/d. ડિસ્ટન્સ જ્યારે d હતું ત્યારની વાત છે. કેટલું થશે એ? તો કે આપણને આપ્યું છે 8 × 10⁻12 ફેરાડે આપ્યું છે. બરાબર છે. સો આપણે એવું કહી શકીએ કે ભાઈ ε0a/d બરાબર કેટલા થાય છે? 8 × 10⁻12 ફેરાડે. હવે બંને પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરતા તો શું થશે? નવું કેપેસિટન્સ c ડેશ = શું લખીએ આપણે? ε0a/d કહેશું ને. શું કર્યું આપણે? જસ્ટ ડિસ્ટન્સ આપણે અડધું કરવું. તો નવું ડિસ્ટન્સ આપણે કેટલું મૂકીએ? d ડેશ મૂકીએ. તો એના બરાબર ε0a d ડેશ એટલે કેટલા છે? તો કે d/2. ધેટ મીન્સ c ડેશ = શું થશે? ε0a/d છે, આ 2 છેદનો છેદ છે, અંશમાં આવશે 2 ટાઈમ ε0a/d એટલે c. બરાબર ને. ઓકે, તો કેપેસિટન્સ શું થાય છે? ડિસ્ટન્સ અડધું કરવામાં આવે તો કેપેસિટન્સ બમણું થાય છે. બરાબર ને. વ્યસ્ત પ્રમાણમાં છે એટલે જો રેડી. તો નવું કેપેસિટન્સ કેટલું થશે આપણું? તો કે 2 × c છે આપણે 8 × 10⁻12. તો 8 × 2 એટલે કેટલા થશે? 16 × 10⁻12 ફેરાડે. હવે વચ્ચેના ભાગમાં શું મૂકવાનું છે? ડાઇલેક્ટ્રિક પદાર્થ ને. હવે k બરાબર 6 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પદાર્થને મૂકતા નવું કેપેસિટન્સ કેટલું થશે? મળતું કેપેસિટન્સ તો કે જે છે એ મૂળ જે છે એના k ગણું થાય છે. તો અત્યારે હવે આપણું મૂળ કેટલું છે? c ડેશ જેટલું છે ને, એના k માં ગણું થાય છે, k જેટલું ગણું થાય છે. તો 6 × 16 × 10⁻12 ફેરાડે કરીએ. બરાબર છે. ઓકે, 16 × 5 80 અને 16 છંગ 80 ને 16 એટલે 96. બરાબર. 96 × 10⁻12 ફેરાડે. ઓકે, તો આપણો ક્વેશ્ચન શું છે જોઈએ. વચ્ચે મૂકતા નવું કેપેસિટન્સ આપણું કેટલું મળશે? તો લખી શકો તમે. માટે નવું કેપેસિટન્સ જે છે એ 96 × 10⁻12 ફેરાડે, અથવા તો તમે આને આમ પણ લખી શકો 96 પાઇકો ફેરાડે થાય છે. બરાબર. કેટલું થાય છે? 96 પાઇકો ફેરાડે થાય છે. રેડી? ખ્યાલ આવે છે બધાને? ઓકે, સૂત્ર મૂકો એટલે ડાયરેક્ટલી જવાબ જ આવશે. જો ભાઈ કીધું છે આપણને ભાઈ પહેલાં કેપેસિટન્સ કેટલું? તો 8 × 10⁻12 ફેરાડે હતું. બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેપેસિટન્સ જે છે કેવું થશે? બમણું થશે. બરાબર. તો નવું કેપેસિટન્સ કેટલું થઈ ગયું? 16 × 10⁻12 ફેરાડે. ઓકે, હવે વચ્ચેના આ કેપેસિટર હવે આપણા માટે મેઇન થઈ ગયું. હવે આ કેપેસિટર છે એના વચ્ચેના ભાગમાં શું કરવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે છે, માધ્યમ, કે જેનો કેપેસિટન્સ k બરાબર 6 છે. તો જે આ કેપેસિટન્સ છે એમાં શું થશે? k ગણો વધારો થશે.
એટલે કે બરાબર 6 હતા ઇન્ટુ 16 એટલે કેટલા છે 96 ઇન્ટુ 10⁻12 ફેરાડે. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? ચાલો, તો આ થઈ ગયું આપણું 2.5મું ઉદાહરણ. રેડી? ચાલો, ત્યાર પછી જુઓ આપણે 2.6 શું કહે છે આપણને, તો કે 9 પાઇકો ફેરાડેના 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. ઓકે, 3 કેપેસિટરો સમાન મૂલ્યના છે. ઓકે, એને કેમાં જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે. આ વર્ષ ખાસ આપણે નોટ કરવાનો છે. શ્રેણી જોડાણ છે. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો, એક એવો ક્વેશ્ચન છે. અને બીજો ક્વેશ્ચન આપણે પૂછ્યો છે કે ભાઈ 120 વોલ્ટની બેટરી વડે એને જોડતા તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. રેડી? ચાલો, ઉદાહરણ નંબર 2.6. તો આપણે કેટલા આપ્યા છે? C1 = C2 = C3 = આપણે C લઈ લઈએ. કેટલા છે? 9 પાઇકો ફેરાડે. ધેટ મીન્સ 9 ગુણ્યા 10⁻12 ફેરાડે. તો શ્રેણી જોડાણમાં છે તો આપણે આકૃતિ આ રીતે થશે. ઓકે, આ થઈ ગયું C1 C2 C3. બરાબર? આ 20 વોલ્ટની બેટરી છે. આપણે લાસ્ટમાં કીધું છે 120 વોલ્ટની છે. બરાબર? ચાલો, તો કેપેસિટરના શ્રેણી જોડાણ માટે શું મૂકીએ આપણે સૂત્ર? કેપેસિટરના શ્રેણી જોડાણ માટે 1/C equivalent = 1/C1 + 1/C2 + 1/C3. બરાબર? ચાલો, ઓકે, સો 1/C equivalent = C1 C2 C3 ત્રણે સરખા છે એટલે 3/C લખાશે. આના બરાબર 1/C + 1/C + 1/C, તો 3/C થશે. ઓકે, 3/3 છેદમાં કેટલા છે? 9 × 10⁻12 ફેરાડે. કેટલા છે? 1/3 થઈ જાય. 3 નીચે 3 વચ્ચે. ઓકે, સ્ટેપ ઉલટાવી દો તો શું થશે? ફાઇનલ C equivalent = 3 પાઇકો ફેરાડે. બરાબર ને? 10⁻12 એટલે મેં પાઇકો ફેરાડે લઈ લીધું. ઓકે, તો કેટલા થઈ ગયા? 3 પાઇકો ફેરાડે. કમ્પ્લીટ? ખ્યાલ આવે છે? ઓકે, ચાલો, તો પહેલો આપણો ક્વેશ્ચનનો આન્સર કમ્પ્લીટ. સેકન્ડ શું કહે છે? 120 વોલ્ટના વોલ્ટેજ આપતા દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો મને ખબર છે ભાઈ, શ્રેણી જોડાણ માટે શું થાય? કેપેસિટન્સની વિદ્યુત સ્થિતિમાનનું શું થાય? વહેંચણી થશે. અહીંયા રહેતો હશે વિદ્યુત સ્થિતિમાન એ કેટલો કહેવાય? V1, અહીંયા પર V2 અને અહીંયા પર V3. બરાબર? પરંતુ 3 કેપેસિટરના મૂલ્ય કેવા છે? સમાન છે. ઓકે, તો 3 કેપેસિટન્સ પરના વિદ્યુત સ્થિતિમાન પણ કેવા હશે? સમાન હશે. ઓકે, ચાલો, તો કે અહીં 3 કેપેસિટર ના મૂલ્યો કેવા છે? સમાન છે. માટે દરેક પરનો પોટેન્શિયલ ડિફરન્ટ કેવો રહે? સમાન રહે. ઓકે, હવે શ્રેણી જોડાણ માટે શું થાય? V = V1 + V2 + V3. ઓકે, સો V કેટલા છે? આ 120. ધારો કે બધા પર કેટલો છે? તો V1 V2 V3 આપણે લઈ લઈએ V', તો 3 ટાઈમ થઈ જાય V1 = 3 ટાઈમ V2 મૂકી શકો, = 3 ટાઈમ V3 મૂકી શકો. ઓકે, તો 3 ટાઈમ V' કહી દો. ચાલો, કારણ V1, ઓકે, લખી દઈએ V1 = V2 = V3 = V'. બરાબર? ઓકે, તો કેટલા થશે? આના ભાગ્યા 120/3 થાય તો 40 વોલ્ટ = V'. અહીંયા પર એટલું લખીને આપણે અટકી જવાનું નથી. શું દર્શાવો તમે? શું ધાર્યું છે V'? તો એ તમારે આખું બળું વર્ણન કરવું પડે. આપણને પૂછો છે ને એની અંદર આપણે આન્સર આપવાનો છે. રેડી? તો કે 120 વોલ્ટના વોલ્ટેજ આપતા દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન કેટલો થશે? 40 વોલ્ટ થશે. લાસ્ટમાં લખવું પડશે. ઓકે, એક સેન્ટેન્સ ફરજિયાત.
આપણે વી ડેશ શોધ્યા ને, આપણને ક્યાં વી ડેશ શોધવાનું કીધા છે? આપણે કીધું ત્રણેય પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો લખવાનું માટે ત્રણેય પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે? 40 વોલ્ટ થશે. અથવા તમે લખી શકો અહીં ત્રણેય કેપેસિટર સમાન છે, માટે દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? 40 વોલ્ટ થશે. આ સેન્ટેન્સ લખવું ફરજિયાત છે. બરાબર? ઓકે. તો નોર્મલ દાખલો એકદમ ઇઝી થયો છે, તમને આવડી જ જશે. બરાબર? આને કંઈ રિપીટ કરવાની આપણે જરૂર રહેતી નથી. સૂત્ર મૂક્યો જવાબ લાવ્યા છીએ. રેડી? ચાલો, એવી જ રીતે આના પછીનો દાખલો પણ થાય છે, 2.8નો દાખલો. ચાલો જોઈએ. તો કે કેપેસિટર 2.7મો દાખલો ને. હા, 3 કેપેસિટર આપ્યા છે અને એને કેવું જોડાણ છે? સમાંતર જોડાણ છે. ઓકે, જોઈ શકો છો 3 કેપેસિટર આપ્યા છે. એ કેવા જોડ્યા છે? સમાંતરમાં જોડેલા છે. તો શું કીધું છે આપણને? સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બરાબર? અને બી ઓપ્શન બી થી પણ કીધો છે આપણને કે 100 વોલ્ટની બેટરી જોડતા દરેક પરનો વિદ્યુત ભાર કેટલો હશે. ઓકે, તમને ખ્યાલ હોય તો શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર કેવો હોય? સમાન. બરાબર ને? અને સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સમાન હશે દરેક કેપેસિટર પરનું. ઓકે, તો એ કીધું છે આપણને દરેક પરનો વિદ્યુત ભાર શોધો. ચાલો, તો આપણે કમ્પ્લીટ કરીએ. આકૃતિ દોરીએ આપણે પહેલાં થોડી. બરાબર? ચાલો, તો અહીં પહેલાં તો જે આપ્યું છે એ લખીએ. તો આપણે લઈ લઈએ C1 = 2 picofarad. ઓકે, પછી આપણે 10⁻12 લખી નાખશું. C2 = 3 picofarad. C4 = 4 picofarad. સમાંતર જોડાણ છે 1 2 3. અને એની સાથે શું જોડ્યું? આપણે લાસ્ટમાં બેટરી જોડીશું. બેટરી તમે કોઈ પણ રીતે રાખો. બરાબર? આ બાજુ પ્લસ પ્લસ કોઈ રીતે રાખો ચાલશે, પણ કેપેસિટર હોય એટલે તમારીમાંથી વિદ્યુત પ્રવાહ દર્શાવવાનો રહેતો નથી. બરાબર? ચાલો, કેટલા વોલ્ટ છે? આ 100 વોલ્ટ છે. તો સમાંતર જોડાણમાં આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ 100 વોલ્ટ રહેશે. અહીંયા પર પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ જ રહે, અને આ બે છેડા વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ જ રહે. બરાબર છે? કેમ કે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? સમાન હોય છે. ચાલો, આને કહી દઈએ આપણે C1, આ છે આપણા C2, આ છે આપણા C3. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ આપણે જોઈએ. ફર્સ્ટ સ્ટેપ એ, સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થશે? C=C1 + C2 + C3. કરી નાખો જોઈએ સરવાળો. 2 ને 4 6 અને 3 9. ધેટ મીન્સ 9 picofarad. બરાબર? C=. ચાલો, ફર્સ્ટ સ્ટેપ આપણું કમ્પ્લીટ. સેકન્ડ સ્ટેપ કીધું છે 100 વોલ્ટની બેટરી જોડતા દરેક પરનો વિદ્યુત ભાર. હવે 100 વોલ્ટની બી સ્ટેપ માટે. બરાબર? 100 વોલ્ટની બેટરી જોડતા દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? 100 વોલ્ટ થશે. સમાંતર જોડાણ છે એટલા માટે થઈને. બરાબર? જોડતા દરેક કેપેસિટર ની પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેશે? સમાન રહેશે. જે કેટલો હશે? 100 વોલ્ટ. બરાબર ને? રેડી? ખ્યાલ આવે છે? કારણ શું છે? કેપેસિટરોનું સમાંતર જોડાણ છે એટલા માટે થઈને. ઓકે, ચાલો. તો દરેક પરનો વિદ્યુત ભાર આપણને અલગ અલગ હશે. તો હવે શું કહે છે? દરેક પરનો વિદ્યુત ભાર શોધો. તો કે હવે C1 કેપેસિટર પરનો વિદ્યુત ભાર શું કહીએ આપણે? Q1 કહી દઈએ = Q = CV ને. હમણાં જે સૂત્ર આપણે એપ્લાય કર્યું છે. બરાબર? તો કે C1 V1, અહીંયા V1
આ V2 કહી દઈએ અને V3 જે બધા કેવા છે સમાન જ છે તો કે C1 V1 C1 કેટલા થશે આપણી પાસે 2 × 10⁻12 બરાબર અને V કેટલા છે 100 પેલો જવાબ આવશે આપણને બે રીતે લખી શકો તમે 200 લખી જો 200 પાઇકોકુલમ બરાબર છે કુલમ થશે ને એકમ વિદ્યુત ભાર છે તો કુલમનો કેપિટલ C કરજો અથવા તો તમે આમ પણ લખી શકો આને તો કે 2 × 10⁻10 કુલમ બરાબર ચાલશે ઓકે ચાલો ઓકે નેક્સ્ટ C2 પરનો એટલે કેપેસિટર બીજું કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q2 = C2 V2 ઓકે આ રીતે તો તમે Q3 = C3 V3 મેળવી શકો છો ખાલી જગ્યા ખાલી કુલમમાં એકમ આવશે C2 ની વેલ્યુ આપી છે C3 ની વેલ્યુ આપી છે બરાબર વોલ્ટેજ આપ્યા છે દાખલો આરામથી થઈ જશે બરાબર ચાલો ઇઝી છે આપણા માટે આ બધા દાખલાઓ એકદમ ચાલો ત્યાર પછી આપણે 2.8મો દાખલો જોઈએ ઉદાહરણનો 8મો દાખલો જોઈએ શું કહે છે આપણને તો કે કેપેસિટર આપ્યું છે ઓકે આખી રકમ તો મેં નથી લખી પણ બધી જરૂરી જે માહિતી આપી છે બધી મેં લખી નાખી છે કીધું છે કે ભાઈ કેપેસિટર છે ઓકે એની બે પ્લેટો જે છે એના આરસેટનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 6 × 10⁻³ મીટર સ્ક્વેર છે બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે તો કે 3 મિલીમીટર છે તો તેનું કેપેસિટન્સ શોધો આપણને એક પ્રશ્ન આપ્યો છે બરાબર જો તેને 100 વોલ્ટની બેટરી વડે જોડવામાં આવે તો કેપેસિટરની પ્રત્યેક પ્લેટ પર વિદ્યુત ભાર શોધો ઓકે તો શું કહે છે કેપેસિટરની પ્રત્યેક પ્લેટ પર વિદ્યુત ભાર શોધો ચાલો તો આપણે મેં કીધું એમ રકમ મેં આખી લખી નથી પણ મેં કમ્પ્લીટલી માહિતી અહીંયા પર નીચે લખી નાખી છે બરાબર ઓલમોસ્ટ રકમ આપણે આવી જાય છે ફરીવાર કેપેસિટર જે છે એની પ્લેટો જે છે એનું ક્ષેત્રફળ આપ્યું છે બે પ્લેટો વચ્ચેનું અંતર આપ્યું છે તો કેપેસિટન્સ શોધો ઓકે ચાલો પહેલો ક્વેશ્ચન કમ્પ્લીટ કરીએ તો આપણને એરિયા આપી દીધો છે 6 × 10⁻³ મીટર સ્ક્વેર ડિસ્ટન્સ આપણને આપ્યું છે 3 × 10⁻³ મીટર તો આપણને કીધું છે C બરાબર શોધો એપ્સિલોન 0 ની વેલ્યુ બધાને ખ્યાલ હશે 8.85 × 10⁻12 SI બરાબર ને જો કે લખવાની જરૂર પણ નથી આ વેલ્યુ આપણે સાથે મૂકી જ દઈશું તો પહેલો ક્વેશ્ચનનો આન્સર કમ્પ્લીટ કરીએ તો કે અહીં કેપેસિટરનું કેપેસિટન્સ શું લાગે છે બધી વેલ્યુ આપેલી છે એ જોતા કેપેસિટન્સ શોધવું છે કયું સૂત્ર આપણે એપ્લાય કરી શકાય યાદ આવી જશે ને એટલે આપણે સૂત્રો લખ્યા છે એમાંથી એપ્સિલોન 0A/d 8.85 × 10⁻12 એ મૂકીએ આપણે 6 × 10⁻³ ના છેદમાં ડી મૂકીએ આપણે 3 × 10⁻³ ચાલો કેન્સલ અહીંયા પર 2 આવશે ઓકે 8.85 × 2 17.7 × 10⁻12 ફેરાડે અથવા તો તમે લખી શકો that means C = 17.7 પાઇકો ફેરાડે તો પહેલો ક્વેશ્ચન જે આપણે આપ્યો હતો એ આપણો કમ્પ્લીટ થઈ ગયો સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે તો કે 100 વોલ્ટની બેટરી વડે જોડવામાં આવે તો એના પરનો વિદ્યુત ભાર કેટલો તો કે હવે કેપેસિટર તો આપણી પાસે થઈ ગયું કેટલું છે 17.7 × 10⁻12 ફેરાડે ઓકે વોલ્ટેજ આપણને આપ્યા છે 100 વોલ્ટ તો Q કેપેસિટરની બે પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર શોધવાનો કીધો છે તો કેટલા થશે સૂત્ર કયું છે આપણી પાસે તો કે Q = CV C મૂકે 17.7 × 10⁻12 × 100 70.7 × 10⁻12 કુલમ બરાબર Q તો તમે લખી શકો કેપેસિટરના પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે
17.7 ગુણ્યા 10⁻12 કુલમ હશે. આ તો તમે સ્પેશિયલી પણ લખી શકો કે કેપેસિટરનો 2 પ્લેટ પૈકી કોઈ એક પ્લેટ પર વિદ્યુતભાર કેટલો છે પ્લસ 17.7 ગુણ્યા 10⁻12 કુલમ, અને બીજી પ્લેટ પર કેટલો વિદ્યુતભાર હશે તો કે માઇનસ 17.7 ગુણ્યા 10⁻12 કુલમ હશે. આ તો તમે એમ પણ લખી શકો, ક્વેશ્ચન આપણને આપ્યો હોય એ પ્રમાણે. ઓકે, મેં ક્વેશ્ચન લખ્યો નથી. ક્યુ બરાબર શોધો, જે ક્વેશ્ચનની જે સેન્ટેન્સ આપ્યો છે એ જ લખવાનું છે. માટે કેપેસિટરની પ્લેટ વચ્ચેનો પરનો વિદ્યુતભાર શોધો. તો કે કેપેસિટરની પ્રત્યેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો છે? વિદ્યુતભારનું મૂલ્ય ખાલી લખે છે 17.7 ગુણ્યા 10⁻12 કુલમ છે. હા, એક પર પ્લસ છે ને એક પર માઇનસ છે. બરાબર? ઓકે, ચાલો. તો આપણે થઈ ગયા 2.8 સુધીનું ઉદાહરણ. હવે 2.8 જે છે એના પરથી જ તે આપણને 2.9 આપેલા છે, એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. ઓકે, ચાલો. તો શું કહે છે આપણને 2.9? ઓકે, કે આગળના દાખલામાં આપેલું છે એમાં આપેલ કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની અને K બરાબર 6 કિલો ડાયરેક્ટ અચળાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. બરાબર છે? અને વોલ્ટેજ સપ્લાય આપણે જોડેલો રાખવામાં આવે તો શું ફેરફાર થશે એના વિશે આપણે માહિતી આપવાની છે. બરાબર? એમાં શું ફેરફાર થશે? ઓકે, ચાલો એની આપણે માહિતી કમ્પ્લીટ કરવાની છે. તો ચાલો, ઓકે, તો આ અત્યારે રહેવા જ દઈએ આપણે. ચાલો, ઓકે, તો આપણને પહેલાં તો ખબર જ છે 2 પ્લેટ હતી, એના વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે 3 મિલીમીટર જ છે. તો એક તો 100% કેપેસિટન્સમાં શું થશે? વધારો થશે. ઓકે, તો કે વચ્ચેના ભાગમાં K બરાબર 6 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી પ્લેટ મૂકતા નવું કેપેસિટન્સ કેટલું થશે? નવું કેપેસિટન્સ આપણું C' = K × C થશે. K કેટલા છે? 6 અને C કેટલા છે આપણા? ઓકે, અહીંયા જો લખેલા છે. બરાબર? મેં અહીંયા લખેલા જ છે. ઓકે, 17.7 ગુણ્યા 10⁻12. બરાબર ને? ચાલો તો જોઈએ કેટલા થશે. 17.7 ગુણ્યા 6 106.2 ઇન્ટુ 10⁻12 ફેરાડે. બરાબર? ઓકે, એક કામ કરીએ, 3 પોઈન્ટ આ બાજુ લઈ જઈએ તો એ 10⁻9 થઈ જશે, એટલે 0.106 લખી શકાય. 0.106 ગુણ્યા 10⁻9 ફેરાડે થઈ જાય. દેટ મીન્સ 0.106 નેનો ફેરાડે. બરાબર ને? શું લખાશે? 0.106 નેનો ફેરાડે. ચાલો, તો કોઈ પણ તમે પછી બેટરી જોડેલી રાખવા જો કે બેટરી દૂર કરી નાખો તો પણ બંને વચ્ચેના નવું કેપેસિટન્સ તો કેટલું થઈ જશે? એટલું જ થઈ જશે. બરાબર? હવે બીજું શું ફેરફાર થશે તો કે 2 પ્લેટો વચ્ચે જો હવે બેટરી રાખીએ છીએ તો શું ફેરફાર થશે, ને બેટરી કાઢી નાખીએ ત્યારે શું ફેરફાર થાય એ જોઈએ. શું કહે છે કે ભાઈ આવડો પદાર્થ મૂક્યો છે અને બેટરી આપણે જોડેલી રહેવા દઈએ છીએ તો શું ફેરફાર થશે? તો હવે કેપેસિટન્સમાં શું થયો? વધારો થયો. બરાબર છે? ચાલો, તો કેસ એ જોઈએ આપણે. બેટરી જોડેલી રાખતા અથવા જોડાણમાં રાખતા આ કેપેસિટર છે. બરાબર? એની સાથે આપણે બેટરી જોડેલી રહેવા દેવાની છે. તો શું થશે? આનું કેપેસિટન્સ વધી ગયું, મતલબ કે હજી આ કેપેસિટી વધી ગઈ આની. બરાબર? વચ્ચેના ભાગમાં કોઈ આપણે પદાર્થ મૂક્યો ડાયરેક્ટ, તો આની કેપેસિટી શું થઈ ગઈ? વધી ગઈ. તો પરિણામે એના પર શું થશે? વિદ્યુતભાર પણ હજી શું થશે? હવે કેપેસિટી વધી ગઈ મતલબ કે વધારે હજી વિદ્યુતભાર રાખી શકવાની કેપેસિટી એનામાં આવી ગઈ. હવે એની પાસે અહીંયા પર બહારથી કોઈ બાહ્ય સ્ત્રોત છે કે જ્યાંથી વિદ્યુતભાર મેળવી શકે છે. તો પરિણામે શું થશે કે વિદ્યુતભાર એના પર જશે. પરિણામે શું થશે? વિદ્યુતભાર એના ઉપર જશે. બરાબર ને? કેમ કે એની પાસે વિદ્યુતભારનો સ્ત્રોત છે ને એની કેપેસિટી વધી ગઈ છે, અને એક બાજુથી આવે એમ સ્ત્રોત છે પણ એની પાસે, કેમ કે બેટરી જોડાણ છે સાથે સાથે. તો વિદ્યુતભારમાં શું થશે? વધારો થશે. કેમ? કેપેસિટન્સ વધ્યું તો કે હવે બેટરી જોડાણ રાખતા વી કેવા રહેશે? અચળ રહેશે. કેમ? તો કે જેટલા વી હતા એટલા હવે આમાં પાછો એક્સ્ટ્રા વિદ્યુતભાર ગયો તો વી પાછો શું કરી નાખશે? જેટલો આ તફાવત છે એટલો જ આ બે વચ્ચે રહેશે કે નહીં? કેમ કે ઓલરેડી જોડેલી જ છે.
તો આના વી વોલ્ટેજ વી હોય તો આના વચ્ચેનો પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? વી થશે ને. કેમ? બેટરી જોડેલી રાખી છે એટલા માટે થઈને. ઓકે, ચાલો તો આપણી પાસે સૂત્ર છે Q ઇઝ ઇક્વલ ટુ CV, બરાબર, અને Q ડેશ ઇઝ ઇક્વલ ટુ C ડેશ V, વિદ્યુત સ્થિતિમાન અચળ ને. ઓકે, તો હવે Q ડેશ ઇઝ ઇક્વલ ટુ C ડેશ V છે, એમાં C ડેશની કિંમત મૂકીએ તો શું લખાશે? K ઇન્ટુ C લખાશે. ઓકે, અને C ની કિંમત લખાશે Q બાય V, કારણ કે Q ઇઝ ઇક્વલ ટુ CV છે ને. ઓકે, તો C ની કિંમત મૂકીએ આપણે Q ના છેદમાં V, તો V કેન્સલ, તો શું વધ્યું આપણે? Q ડેશ માટે Q ડેશમાં શું થાય છે? K ગણો વધારો થાય છે, માટે Q ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? તો કે Q કેટલા હતા આપણી પાસે? આપણે વિદ્યુતભાર શોધેલા હતા ને, Q ઇઝ ઇક્વલ ટુ CV કર્યા હતા, બરાબર, એટલે આપણી પાસે વિદ્યુતભાર હતો, બરાબર. ચાલો કેટલા આવો તે જોઈ લઉં છું. 17.7 ગુણ્યા 10 - 10 કુલમ હતા. 17.7 ગુણ્યા 10 - 10 કુલમ છે ને તમારી પાસે. ઇન્ટુ શું કરવાના છે? 6. K બરાબર છે ને. ઓકે, તો ધેટ મીન્સ નવો વિદ્યુતભાર કેટલો આવશે? તો કે 17.7 ગુણ્યા 6 કરવાના થયા. ઓકે, તો આ જ આવશે જવાબ, બરાબર ને. તો 106.2 ગુણ્યા 10 - 10 કુલમ. એક પોઈન્ટ આ બાજુ ખસેડીએ તો 10.62 થઈ જાય, અને કેટલી ઘાત થઈ જશે? ઘાતમાં એકનો ઘટાડો થાય ને, સોરી, ઘાતમાં એકનો વધારો થશે. આપણે ડાબી બાજુ લઈ જઈએ તો 10 - 10 પ્લસ 1 કરો એટલે 10 - 9 કુલમ. ધેટ મીન્સ નવો વિદ્યુતભાર કેટલો થશે? તો કે 10.62 નેનો કુલમ થશે. ઓકે, વિદ્યુતભારમાં શું થયો? વધારો થયો, અને વિદ્યુત સ્થિતિમાન કેવા રહે છે? અચળ રહે છે. ક્યારે? બેટરી જોડાણ રાખવામાં આવે ત્યારે. ઓકે, ખ્યાલ આવે છે બધાને? કમ્પ્લીટ. ચાલો હવે સેકન્ડ સ્ટેપ શું કહે છે આપણને? ઓકે, બી તરફ જઈએ. વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ મૂકવામાં આવે તો શું ફેરફાર થશે? બરાબર, થોડીક જગ્યાના અભાવના કારણે આ પ્રોસેસ કરવી પડે છે, બરાબર, નહીંતર એક બોર્ડમાં થઈ જાય. અત્યારે થોડાક અક્ષર મોટા કરીએ છીએ જેનાથી વ્યવસ્થિત દેખાય, એટલે થોડીક બોર્ડનો અભાવ પડે છે આપણને. કોઈ પ્રોબ્લેમ નહીં. આઈ હોપ કે તમે સાથે સાથે થોડું થોડું લખતા જતા હશો. સ્ટેપ ચાલે એ કેલ્ક્યુલેશન જાતે કરવાની કોશિશ કરજો પછી, બરાબર, નહીંતર તો આખો દાખલો થઈ જાય, એક બે વખત જોઈ લીધો અને પછી દાખલો જાતે કરવાની ટ્રાય કરવાની. આપણે તો આજ નીતકાલ પાકું કરવું જ છે ને, દાખલા જોવા જ છે ને, સમજવા જ છે ને. બેટર છે અત્યારથી જ કરતા જાઓ, બરાબર, એ રીતે. ઓકે, બેટરી જોડાણમાં હવે શું કરવાની છે? નથી રાખવાની, બરાબર ને. વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ મૂકવામાં આવે છે. ચાલો, તો અહીંયા પર શું થયું હવે? તો કેપેસિટન્સમાં તો શું થયો? વધારો થાય છે. કે ગણો? તો કે અહીં બી, ઓકે, સોરી, બી સ્ટેપ. બેટરી જોડાણ દૂર કરીને, બેટરી જોડાણ દૂર કરતા અને ત્યારબાદ એમાં શું કરવામાં? ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો શું થશે? દૂર કરીને ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકતા તો શું ફેરફાર થશે? નોર્મલી આપણને ખબર થશે C ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? K ઇન્ટુ C તો થઈ જ ગયા, બરાબર છે. હવે ચેક કરો, આના પર ક્યાંય વિદ્યુતભાર ક્યાંય બહારથી આવી શકે એમ છે? વિદ્યુતભાર જે છે એ ક્યાંય બહારથી આવી શકે એમ છે આના પર? નહીં ને, કોઈ વિદ્યુતભાર હવે એની સાથે એવું કોઈ કનેક્શન નથી કે આમાં ક્યાંય બહારથી આવી શકે વિદ્યુતભાર, બરાબર છે. તો પરિણામે વિદ્યુતભાર શું રહેશે? Q અચળ રહે છે. ઓકે, શું થાય છે? કેપેસિટર પરનો વિદ્યુતભાર કુલ અચળ રહે છે. પરંતુ આપણી પાસે સૂત્ર છે ભાઈ, Q ઇઝ ઇક્વલ ટુ CV. ઓકે, અને બીજું સૂત્ર આપણે લખી શકીએ. આમાં આપણે અહીંયા કયું સૂત્ર લખ્યું હતું આપણે? ઓકે, ચેક કરી લેવું પડશે. અહીંયા પર Q ઇઝ ઇક્વલ ટુ CV જ મૂક્યું હતું કે C ઇઝ ઇક્વલ ટુ QE લખાઈ ગયું છે? કોઈ પ્રોબ્લેમ નહીં. ચાલો, તો અને નવા માટે પણ શું થશે? Q ઇઝ ઇક્વલ ટુ C ડેશ V ડેશ થશે. Q નથી બદલાતા તો શું બદલાશે? Q નથી બદલાતા તો શું થશે? V ડેશ V બદલાશે ને, ઓબ્વિયસલી. ઓકે, તો Q અચળ રહે છે અને V શું થાય છે? બદલાય છે. જો અહીંયા આગળના દાખલામાં મેં C ઇઝ ઇક્વલ ટુ QV લખ્યા હોય, ઓકે, તો થોડુંક ચેન્જ કરી નાખજો. હવે તો ભૂસાઈ ગયું છે, ખ્યાલ નથી,
આવું ભૂલથી લખાઈ ગયો હતો. ઓકે, એક્ઝેક્ટલી સૂત્ર છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી. ઓકે, તો નવું અહીંયા સી ડેશ વી થશે અને નવા ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ સી ડેશ વી. બરાબર. સી ડેશ એટલે શું લખાશે? ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સી ઇન્ટુ વી. બરાબર. તો સીની જગ્યાએ આના પરથી કરતા બનાવો તો શું લખાય? ક્યુ બાય વી લખાશે. સી ઇઝ ઇક્વલ ટુ આના પરથી શું લખાશે? સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી લખ્યા. ચાલો, કે ના કે અને વી ના વી, તો વી વી કેન્સલ. દેટ મીન્સ ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે ઇન્ટુ ક્યુ. બરાબર. આ એપ્લાઇડ કરજો. સોરી, મિસ્ટેક થઈ ગઈ હોય તો. બરાબર છે. આ કોની વાત કરી? એકમાં વાત કરી. બરાબર. તો આ પણ સૂત્ર તો એ જ થાય છે ભાઈ, વધારો થાય છે. મેં જે સાબિતી આપી હતી ને થોડી ખોટી હશે, આ રીતે સાબિતી થશે. ક્લિયર? ચાલો, આપણે મેઇન પોઈન્ટ પર આવીએ હવે. ઓકે, ક્યુ અચળ રહે છે ને વી શું થાય છે? બદલાય છે. બરાબર. ત્યારે બેટરી જોડાણ દૂર કર્યું ત્યારે પહેલાં વી ચેન્જ થતા હતા, પણ નીચેના વોલ્ટેજ હતા ને એક્સ્ટ્રા, એટલે એ શું કરતા હતા? ચેન્જ થઈ ગયા હતા, ઘટી ગયા હતા, એને પાછળ શું કરતા છે? વધારી દે છે. બરાબર. પણ અહીંયા વધારી દેવા માટે ઓકે કોઈ એક્સ્ટ્રા સોર્સ નથી, એટલા માટે થઈને શું થાય છે? વી બદલાઈ જાય છે. પહેલાંમાં વી બદલાતા હતા પણ એક્સ્ટ્રા વોલ્ટેજ હતા, જેના કારણે ઘટી ગયા હતા, એને શું કરી નાખશે? વધારી નાખશે. ઓકે, ચાલો. તો ક્યુ બરાબર સીવી અને ક્યુ બરાબર સી ડેશ વી ડેશ. ધેટ મીન્સ સીવી ઇઝ ઇક્વલ ટુ શું થશે? સી ડેશ વી ડેશ. ઓકે, ચાલો. તો સી ઇઝ ઇક્વલ ટુ સીવી. સી ડેશ એટલે કેટલા લખાશે? તો આપણી પાસે છે ને કે ઇન્ટુ સી ઇન્ટુ વી ડેશ ને વી ડેશ. સી સી કેન્સલ. સો વી બાય કે કરો એ નવો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે. વી બદલાય છે અને ક્યુ શું રહે છે? અચળ રહે છે આ સ્ટેપમાં. બરાબર. તો ક્યુ અચળ રહે છે તો આપણે ફાઇનલ થઈ ગયું ને વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય? કે ગણો ઘટાડો થાય છે. નોર્મલ આપણને ખ્યાલ છે ને ભાઈ, વચ્ચેના ભાગમાં કોઈ પદાર્થ ગોઠવવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થઈ જાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ કેમાં ભાગનું થઈ જાય છે? ફોર્સ જે છે એ કેમાં ભાગનું થઈ જાય છે? બરાબર. ઓકે, પણ આના આગલા સ્ટેપમાં કેમ વી ચેન્જ ન થયા? મેં કીધું માઇક્રો સેકન્ડ માટે ચેન્જ થઈ જ ગયા હતા જેવું મૂક્યું ત્યારે. ઓકે, પણ શું થયું? પાછા જે બાહ્ય વોલ્ટેજ હતા ને એને ઇક્વિવેલન્ટ બનાવી નાખ્યા. એમાંથી એક્સ્ટ્રા વિદ્યુત ભાર આપીને શું કરી નાખ્યા? વિદ્યુત સ્થિતિમાન અચળ કરી નાખ્યા. એના જેટલા જ કરી નાખ્યા. પણ અહીંયા કોઈ એવો બાહ્ય કોઈ સોર્સ છે નહીં કે જેને ઇક્વલ કરી શકે, એટલે પરિણામે ઘટાડો એમ જ રહેશે. ઓકે, તો એટલે વિદ્યુત ભાર વધતા હતા. કેમ વધતા હતા? બેટરી દ્વારા વિદ્યુત ભાર વધતો હતો ને, અહીં કોઈ વધારો થતો નથી, એટલે વિદ્યુત ભાર અચળ રહે છે અને વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. કે ગણો ઘટે છે. તો પહેલાં કેટલા આપણે વિદ્યુત સ્થિતિમાન હતા? 100 વોલ્ટ હતા. ધેટ મીન્સ 100 બાય 6 થઈ જશે. કેટલા થશે? 100 બાય 6 કરો તો 16.7 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ વી ડેશ. ઓકે, તો બંને પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે? 16.7 વોલ્ટ થઈ જાય છે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને આમાં? ચાલો મિત્રો, તો સ્વાધ્યાયના ઉદાહરણના છેલ્લા 2 દાખલાઓ બાકી છે, એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. ઓકે, ઉદાહરણ નંબર 10 જે છે તમારે જાતે કરવાનો છે. બરાબર. એમાં કેપેસિટન્સ આપ્યું છે અને વોલ્ટેજ કેટલા એપ્લાઇડ કર્યા છે, તો એની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. તો 1/2 CV સ્ક્વેર અથવા તો ક્યુ સ્ક્વેર બાય 2C અથવા તો 1/2 ક્યુ ઇન્ટુ વી. 3 સૂત્રો છે, 3માંથી કોઈ એક એપ્લાઇડ કરો તો તમારો જવાબ આવી જશે. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 11. શું કહે છે? તો કે 600 પાઇકો ફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય સાથે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. શું કહે છે? એક કેપેસિટર છે, એને બેટરી સાથે જોડેલ છે. આ કેટલું છે કેપેસિટર? 600 પાઇકો ફેરાડેનું કેપેસિટર છે અને 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવાનું છે. એટલે આ સ્ટેપ થઈ ગયો. હવે એનું શું કરો? સપ્લાય સાથેનું જોડાણ દૂર કરી દો. બરાબર. અને વિદ્યુત ભારિત ન હોય તેવા બીજા 600 પાઇકો ફેરાડેના, મતલબ કે સમાન મૂલ્યના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. બીજા કેપેસિટર સાથે આ C1 છે ને C2 છે. તો C1 બરાબર C2 બરાબર કેટલા છે આપણી પાસે? 600 પાઇકો ફેરાડે છે. ઓકે, આ રીતની પ્રોસેસ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં શું થશે? ઉર્જા જે પહેલાં આને ધરાવતું હતું, બરાબર, હવે એ બધી ઉર્જા આમાંથી ક્યાં જશે? એમાંથી અડધી ઉર્જા આમાં જશે. મતલબ કે પ્રોસેસ થશે કે આ જેટલી ઉર્જા ધરાવે છે, ઓકે, એમાંથી થોડીક ઉર્જા આમાં પણ ટ્રાન્સફર થશે.
અને જ્યાં સુધી બેની ઉર્જા સમાન ન થાય ત્યાં સુધી ઉર્જા ટ્રાન્સફર થયા કરશે. બરાબર છે? ઓકે, તો પહેલાં કંઈક આ ઉર્જા ધરાવતું હતું એ, અને પછી આ કંઈક ઉર્જા ધરાવે છે તે બંને અલગ અલગ પ્રકારની, અને એ બેનો સરવાળો કરો તો એ આના જેટલી ઉર્જા નહીં થાય. શું કહું છું? પ્રારંભમાં કેપેસિટર કંઈક ઉર્જા ધરાવતું હતું, હવે બરાબર ચાર્જિંગ થયું એટલે કંઈક કેપેસિટર ઉર્જા ધરાવે છે, તો તમે આની ઉર્જા તમે સી આપ્યા છે, વી આપ્યા, તો આની ઉર્જા તમે 1/2 CV² કરીને કેલ્ક્યુલેશન કરી શકો. એની જ ઉર્જા હવે આ બે કેપેસિટર જ્યારે જોડવામાં આવે છે ને હવે આ બેની ઉર્જાનો સરવાળો કરવામાં આવે છે, તો આની જેટલી ઉર્જા જે છે પહેલાં હતી એટલી ને એટલી નહીં આવે. બેનો સરવાળો કર્યો છતાં પણ ઘટાડો આવશે. બરાબર? ઓકે, એ શું થશે? ટ્રાન્સફર થાય છે ને, તો એ એનર્જી શું કરશે? એમાં ગુમાવશે થોડી ઉર્જા. બરાબર? હીટિંગ એનર્જી તરીકે એવી રીતે. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાય હશે તે શોધવાનું છે. તો આપણને ટેક્સ્ટ બુકમાં પાછળ આવડા સૂત્ર આપણને આપેલું છે. બરાબર? પછી ગુમાવાતી ઉર્જા બરાબર શું છે સૂત્ર? C1C2. ડેલ્ટા યુ એટલે ગુમાવાતી ઉર્જા, ગુમાવતી ઉર્જાનું સૂત્ર આપ્યું છે ડેલ્ટા યુ બરાબર C1C2 કૌંસમાં V1 - V2 હોલ સ્ક્વેર અપન 2 ટાઈમ્સ C1 + C2. ઓકે, ચાલો C1C2 કેટલા છે? 600 × 10⁻12 ગુણ્યા 600 × 10⁻12. V1 - V2 એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. કેટલો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? 200 છે. ઓકે, એનો સ્ક્વેર છે એટલે હજી એક વખત 200 લખી નાખીએ. ચાલો, છેદમાં 2 ટાઈમ C1 + C2 એટલે 600 પાઇકોફેરાડે વત્તા 600 પાઇકોફેરાડ એટલે કેટલા થશે? 1200 પાઇકોફેરાડ એટલે 10⁻12 ફેરાડે. બરાબર? ચાલો લાવીએ જવાબ. તો પહેલાં તો આ બે મીંડા કાઢીએ, દૂર કરીએ. આ બે મીંડા હટી ગયા, આ બે દૂર કરીએ તો શું થશે? અહીંયા 12 વધ્યા એટલે 12 એટલે 6 × 2 થશે. આ 10⁻12 કેન્સલ. ઓકે, આ 6 છે એટલે અહીંયા કેટલા થયા? 100 થયા. ચાલો, ઓકે, આ 2 છે તો એ અહીંયાથી કેન્સલ કરો એટલે અહીંયા 100 થયા. તો કેટલા થયા? આપણી પાસે કેટલો જવાબ વધે છે? 600 × 100 × 100 × 10⁻12. બરાબર ને? આ 12 તો હટી ગયા હતા ને અહીંયા 6 × 2 એટલે. તો કેટલા લખાય? 6. ઓકે, ગુણ્યા 10 ની કેટલી હતી? 12 હતી. -12 છે. આ 2 4 ને 6 મીંડા એમાં દૂર કરવાના એટલે 10⁻6 જૂલ આવશે આન્સર. તો આ શું છે આપણે માટે? ડેલ્ટા યુ મળે છે. કેટલા મળે છે આપણને? કેટલો ઉર્જાનો તફાવત મળે છે આપણને? 6 × 10⁻6 જૂલ જેટલો શું થાય છે? ઉર્જા ગુમાવે છે. ક્લિયર? ખ્યાલ આવે છે? આ એક આપણને સૂત્ર આપેલું છે, કઈ રીતે મેળવવું. ઓકે, એ માટે થોડીક પ્રોસેસ જોઈએ. અથવા તો આપણે એક કામ કરીએ, આ જે સૂત્ર આવ્યું છે એના કરતાં જે સ્ટેપ વાઇઝ છે આપણે એ પ્રમાણે સાબિતી જ આપી દઈએ. બરાબર? તો કઈ રીતે તમારે બીજી રીતે દાખલો ગણવો હોય તો જોઈએ આપણે. ઓકે, થોડોક લોંગ ક્વેશ્ચન થઈ જશે આન્સર. રેડી? ચાલો, તો મેં કીધું એમ થોડોક આન્સર જે છે એ મોટો થશે, મતલબ દાખલો મોટો થશે, છતાં આપણે ટ્રાય કરીએ. ચાલો, તો પહેલાં શું હતું? પહેલું સ્ટેપ આપણું ભાઈ કેપેસિટરને 200 વોલ્ટના સપ્લાય વડે જોડેલું છે, વિદ્યુત ભારિત કરવામાં આવે છે આ રીતે. તો અહીં પ્રારંભમાં કેપેસિટરની ઉર્જા કેટલી થશે? તો કે U બરાબર 1/2 CV² થાય. C અને V આપ્યા છે. ચાલો, તો 1/2 ના 1/2 C આપણી પાસે છે 600 × 10⁻12 ગુણ્યા 200 × 200. બરાબર? ચાલો, કેટલા થશે? એકવાર ઉડે એટલે 100 થઈ ગયા. 6 × 2 એટલે 12 ગુણ્યા 10⁻2 4 ને 6 એટલે 10⁻6 જૂલ. આ પ્રારંભિક ઉર્જા છે. બરાબર? જે કેપેસિટરની શું છે? પ્રારંભિક ઉર્જા છે. તો કેપેસિટર પર વિદ્યુત ભાર જોઈએ. પ્રારંભમાં કેપેસિટર પર વિદ્યુત ભાર કેટલો થશે? તો કે Q = CV ને? C 600 × 10⁻12 × 200 12 ગુણ્યા 10 ની કેટલી? 1 2 3 ને 4 બાદ કરવાના 10⁻8 કુલમ. પ્રારંભમાં શું થઈ ગયો? કેપેસિટર પર વિદ્યુત ભાર થઈ ગયો. હવે કેસ 2 શું કરવાનું છે? કેસ 2 માં તો કે બેટરી હટાવી
600 પાઇકોફેરાડનું કેપેસિટર જોડતા શું થાય છે? બેટરી હટાવવાની છે અને એના બદલામાં આપણે 600 પાઇકોફેરાડનું કેપેસિટર જોડવાનું છે. કીધું ને C1 બરાબર C2 છે, બંનેની વેલ્યુ સમાન છે, એટલા માટે શું થશે? વિદ્યુત ભારની વહેંચણી થશે. તો બંને કેપેસિટર પર વિદ્યુત ભાર Q1 બરાબર Q2 કેટલા થશે? Q/2 થઈ જાય. સમાન મૂલ્યના જ કેપેસિટર છે તો વિદ્યુત ભાર પણ કેટલો થશે? સમાન રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે ને. કેટલો થઈ જશે? તો કે 6 × 10⁻8 કુલમ. હાલો, હવે ઉર્જા ટ્રાન્સફર થઈ ગઈ, બરાબર. શું થઈ ગયું? હવે ઉર્જાનું ટ્રાન્સફર થઈ ગયું તો અંતિમ કુલ ઉર્જા કેટલી થશે? ઓકે, એ જોઈ લઈએ આપણે. બરાબર છે, અહીંયા સુધી બધાને આઈ હોપ ખ્યાલ આવ્યો હશે. શું કર્યું આપણે? તો કે પ્રારંભમાં કેપેસિટર હતું એની સાથે આપણે શું કર્યું? 20 વોલ્ટની બેટરી જોડી, તો એની પ્રારંભિક કુલ ઉર્જા કેટલી છે શોધી નાખીએ આપણે, બરાબર. ઓકે, તો પ્રારંભિક કુલ ઉર્જા કેટલી હતી? જો લખ્યું છે પ્રારંભિક કુલ ઉર્જા 12 × 10⁻6 જૂલ જેટલી છે. હવે એના પરનો વિદ્યુત ભાર શોધી નાખ્યો. હવે બેટરી હટાવીને બીજું કેપેસિટર જોડ્યું એટલે વિદ્યુત ભાર ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. હવે કેપેસિટરોની અંતિમ કુલ ઉર્જા બંને કેપેસિટરોની જાતે બંને કેપેસિટરોની અંતિમ કુલ ઉર્જા, અથવા તો એમ લખી શકાય હવે તંત્રની. ઓકે, તો આ પ્રારંભિક ઉર્જા યુ કીધું, અંતિમ ઉર્જા યુ ડેશ કહી દો. તો શું થશે? આપણી પાસે કઈ કઈ વેલ્યુ છે કે C1 બરાબર C2 600 પાઇકોફેરાડ હતા. અને હવે શું આવ્યું આપણી પાસે? Q1 બરાબર Q2 6 × 10⁻8 કુલમ છે. તો આપણે ઉર્જા શોધવી છે તો U' U1 + U2 કહી દો. તો Q ને C છે ને, આપણે Q²/2C લખાય પ્લસ Q²/2C 2 પણ અહીંયા C1 બરાબર C2 બરાબર જ છે, બરાબર. ઓકે, સમાન જ છે. તો આપણે શું લખી શકીએ? 2 ટાઈમ લખી નાખીએ. કેમ? તો કે મેં કીધું આ જે છે Q2 બરાબર Q1 છે, C2 બરાબર C1 છે, તો આ U' એની અંતિમ કુલ ઉર્જા થઈ ગઈ. 2 કેન્સલ. Q1 સ્ક્વેર કરીએ 6 × 10⁻8 ગુણ્યા 6 × 10⁻8 છેદમાં C1 600 × 10⁻12. આ જાય એટલે 100 વધશે. ઓકે, એકવાર 6 કેન્સલ ને, તો ઉપર કેટલા વધ્યા? આપણે 6 વધ્યા. નીચે ઓકે, પરિણામ 10ની કેટલી ઘાત થશે? 8 ને 8 -16 ઘાત, બરાબર. નીચે આ 2 દૂર થાય એટલે -10 ઘાત, ઉપર જાય તો +10 ઘાત. કેટલો જવાબ આવશે? U' = 6 × 10⁻6 જૂલ. આ અંતિમ ઉર્જા છે, બરાબર. તંત્રની અંતિમ ઉર્જા માટે ઉર્જાનો તફાવત શું થશે? ΔU બરાબર U - U'. પ્રારંભિક કુલ ઉર્જા માઇનસ અંતિમ કુલ ઉર્જા એટલે ઉર્જાનો તફાવત મળશે આપણને. પ્રારંભિક ઉર્જા કેટલી હતી તંત્રની? તો કે 12 × 10⁻6 માઇનસ 6 × 10⁻6 10⁻6 કોમન કાઢો તો 12 માંથી 6 જાય કેટલા વધશે? 6 એટલા જૂલ. તો આ રીતે આપણો બીજો દાખલો કમ્પ્લીટ થાય છે, બરાબર છે. ખ્યાલ આવે છે બધાને? ઓકે, હવે આપણે શું કર્યું? બધામાં આપણે કિંમતો મૂકી છે, બરાબર. બાકી તમે જો પ્રારંભિક કુલ ઉર્જા લખો 1/2 C1V² અને અંતિમ કુલ ઉર્જામાં આવડા સૂત્ર રાખો Q²/2C1 અને પ્લસ Q²/2C2. ઓકે, અને પછી બેની બાદબાકી કરો એ કિંમતો મૂકીને અને સાદુરૂપ આપશો એટલે આપણને જે સ્ટેપ આપ્યું છે ને C1 C2 કૌંસમાં V1 - V2 હોલ સ્ક્વેરના છેદમાં 2 ટાઈમ્સ C1 + C2, બરાબર. એ સૂત્ર આપણું આવી જશે. ઓકે, ત્યાં પર સાદુરૂપ આપશો તો. અને આપણે શું કર્યું? પહેલાં એ સૂત્ર એપ્લાય કરીને કિંમત મૂકીને જવાબ લાવ્યા અને બીજી વખત આખી આપણે સાબિતી આપી અને જવાબ આપણે લાવ્યા છીએ, બરાબર. 2 રીતે દાખલો ગણાવ્યો છે. હવે તમારા ઉપર ડિપેન્ડન્ટ છે, 2 રીત લખો, બેમાંથી કોઈ એક રીત લખો
અથવા તો બે રીત યાદ રાખો, સૂત્ર પણ યાદ રાખો. બરાબર, તમારા ઉપર ડિપેન્ડન્ટ છે તમારે કઈ રીતે યાદ રાખવાના છે. મેં દાખલા કરાવ્યા કારણ કે બે રીત આપણા માટે ઇમ્પોર્ટન્ટ હશે તો જ કરાવ્યા છે ને મેં. ઓકે, ઘણી વખત એવું પણ પૂછાય કે પ્રારંભમાં કેપેસિટરની કુલ ઉર્જા શોધો, તો તમારે આ પ્રારંભિક કુલ ઉર્જા શોધવી પડે અને પછી કીધું ઉર્જાનો તફાવત શોધો. તો પછી પહેલું સૂત્ર મૂકવું કરતાં બેટર છે ને આગળની થોડી કેલ્ક્યુલેશન કરી નાખવી એમ. તો સ્ટેપ બાય સ્ટેપ જ આપણે જશું. ઓકે, એટલે ઘણી વખત ક્વેશ્ચન આપણે ઉપર નીચે પૂછી શકે ભાઈ પ્રારંભિક કુલ ઉર્જા શોધો, અંતિમ કુલ ઉર્જા શોધો અને ઉર્જાનો તફાવત શોધો. તો એ ટાઈમે તમારે એ સૂત્ર કામમાં નહીં લાગે, ઉર્જાનો તફાવતનું સૂત્ર. બરાબર, તો એ સમયે આપણે આખી લોંગ મેથડ જ કરવી પડે છે આપણે. એટલા માટે મેં તમને બંને મેથડો તમને કરાવી છે. નો ડાઉટ દાખલો 3 માર્ક્સમાં છે. પહેલી રીત તમે મૂકીને કરશો તો પણ તમને 3 માર્ક્સ તો આપી જ દેશે. બરાબર, ઓકે. ચાલો મિત્રો, તો અહીંયા પર આપણા ઉદાહરણના દાખલાઓ જે છે આપણા પૂરા થાય છે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ કમ્પ્લીટ કરાવીશું. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.